માંડવી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ સાથે મતદાન યોજાયું। સવારથી જ મતદારોમાં ઉમંગ જોવા મળ્યો। યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી દરેક વર્ગે લોકશાહીનો પર્વ ઉજવ્યો। માંડવી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો। ચૂંટણીને સુચારુ રીતે પાર પાડવા માટે માંડવી શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન કેન્દ્રોની વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેમાં ખાસ કરીને માંડવી સ્કૂલ, કન્યા શાળા, કુમાર શાળા તથા વીએફ હાઈસ્કૂલ ખાતે મતદાન મથકો બનાવવામાં આવ્યા। દરેક સ્થળે મતદારોને કોઈ અસુવિધા ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા, માર્ગદર્શન અને સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો। મતદાન પ્રક્રિયા સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ અને દિવસ દરમિયાન સતત મતદારોની અવરજવર ચાલુ રહી। બૂથ નંબર 1 થી 6 સુધી મતદાન શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત યોજાયું। સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને આમ માંડવી ખાતે યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ અને ભારે મતદાન લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ અને વિશ્વાસને પ્રતિબંધિત કરે છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં માંડવી નગરની અંદર દરેક બૂથ ઉપર વિઝિટ માટે નીકળ્યો હતો અને હું વિશ્વાસ સાથે કહું છું કે માંડવી નગરમાં અમે 24માંથી 24 સીટ જીતવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેવાની છે। સાથે સાથે મારા વિધાનસભા મત વિસ્તારની અંદર 3 મંડળ, ઉકાઈ હોય, માંડવી હોય કે પછી અરેઠ હોય, એ તમામ મંડળોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે। હું વિશ્વાસ સાથે કહું છું કે 3 મંડળો અમે પ્રાપ્ત કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે આખા ગુજરાતમાં સવારે 7 વાગ્યાથી જ જંગી બહુમતદાન ચાલી રહ્યું છે। ગુજરાતના સૌ નાગરિક ભાઈ બહેનોને આજે 100% મતદાન કરીને લોકશાહીનું પર્વ અને ભારત દેશના સન્માન્ય નાગરિક તરીકે આપણે નાગરિકતાનું કર્તવ્ય નિભાવીએ એના માટે સૌને 100% મતદાન કરવા માટે અપીલ કરું છું। અને આજે સવારથી હું વિસ્તારમાં જ્યારે ફરવા માટે નીકળ્યો છું ત્યારે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લોકો મતદાન કરવા માટે થનગની રહ્યા છે।